ખેડાના મહેમદાબાદમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે। પૂર્વ મંત્રી અર્જુનસિંહે સરકારી કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। ચૂંટણી દરમિયાન મને રજૂઆતો આવી અને મેં એમને વાયદો કર્યો કે ચૂંટણી જેવી પૂરી થાય એ મુલાકાતે જઈશું। કામની ગુણવત્તા, એની ક્વોલિટી, એનું મટીરીયલ ખૂબ જ હલકી કક્ષાનું અને સારું કામ થયું નથી અને અમને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ કહ્યું છે કે સરકારી કામમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। એ વખતે બોલાવ્યા હતા અધિકારી દેશમુખ કરીને કોઈ અધિકારી છે, એને કહ્યું મેં કે તમે કોન્ટ્રાક્ટરને પણ સાથે રાખજો, એને પણ ધ્યાનમાં આવે। અધિકારીએ કહ્યું કે આ બધું જોડાઈ લઈશું, મેં કે જોડાવાનું નથી, આ નવેસરથી નવું કામ થવું જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડાના મહેમદાબાદમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ રાજ્ય સરકારના પૂર્વ મંત્રીએ કર્યો છે। જી આ ખેડાના મહેમદાબાદમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ ખુદ પૂર્વ મંત્રીએ કર્યો। પૂર્વ મંત્રી અર્જુનસિંહે સરકારી કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। વાટવાડી ગામમાંથી પસાર થતી કેનાલમાં મોટી ગોબાચારી જોવા મળી। 2 કરોડના ખર્ચે બની રહી છે 4 કિમી લાંબી કેનાલ। 1 કિમી સુધી ગુણવત્તાવાળું કામ દેખાયું નથી, આવો આરોપ છે તે અર્જુનસિંહે લગાવ્યો છે। માત્ર પગ મારવાથી કેનાલમાં ગાબડા પડી જાય છે। અધિકારીઓ પાસે આ કોઈ પણ પ્રશ્નોનો જવાબ નથી તેવી વાત પણ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અર્જુનસિંહે કરી છે। સરકારી કામમાં ભ્રષ્ટાચારથી પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ લાલ ગુમ થયા છે। કેનાલની કામગીરી અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ આવી વાત પણ અર્જુનસિંહે કરી છે। કોન્ટ્રાક્ટના ભ્રષ્ટાચારમાં પ્રજાના નાણાં વેડફવા નહીં દઉં આવી વાત પણ અર્જુનસિંહે કરી છે। એટલે કે અનેક વખત સ્થાનિક લોકો છે, સામાન્ય લોકો છે, ભ્રષ્ટાચારના આરોપો લગાવતા હોય છે ત્યારે અધિકારીઓ, નેતાઓ તેમને ફગાવી દેતા હોય છે, પરંતુ ખેડાના મહેમદાબાદની અંદર જે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે એ ભ્રષ્ટાચારનો પર્દાફાશ ખુદ પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કર્યો છે। ત્યારે આપણી સાથે ફોન લાઈન ઉપર ખુદ પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જોડાયેલા છે। અર્જુનસિંહ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે। અર્જુનસિંહ, જે રીતે તમે મહેમદાબાદના એ વાટવાડી ગામમાંથી જે કેનાલ પસાર થઈ રહી છે તેમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, શું હકીકત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હવે સાબિત થયું છે? ગુજરાત રાજ્યની વાત નહીં, મારા મહેમદાબાદની વાત છે। મારા ગામની નજીકમાં એક રોડ કેનાલનું કામ ચાલતું હતું અને ચૂંટણી દરમિયાન મને રજૂઆતો આવી અને મેં એમને વાયદો કર્યો કે ચૂંટણી જેવી પૂરી થાય એ મુલાકાતે જઈશું અને મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કામની ગુણવત્તા, એની ક્વોલિટી, એનું મટીરીયલ ખૂબ જ હલકી કક્ષાનું અને સારું કામ થયું નથી અને અમને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ કહ્યું છે કે સરકારી કામમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। એટલે અમે પણ જે જગ્યાએ અમને ફરિયાદ મળે છે એવી જગ્યાએ જઈએ છીએ અને અમે જાતે એની મુલાકાત લઈએ છીએ અને ટીમને સાથે લઈને, ગામના લોકોને સાથે લઈને, અધિકારીઓને સાથે લઈને અને કામ અમને હલકી ગુણવત્તાવાળું લાગ્યું છે અને અમે સરકારમાં પણ રજૂઆત કરીશું, સીએમ સાહેબને રજૂઆત કરીશું, મંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું। જે કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલો છે તે કોન્ટ્રાક્ટરો સાથે તમારી કોઈ વાતચીત થઈ છે કે ત્યાંના સ્થાનિકોએ કોઈ રજૂઆત કરેલી છે? પણ મારી સાથે હતા, એ વખતે બોલાવ્યા હતા અધિકારી દેશમુખ કરીને કોઈ અધિકારી છે, એને કહ્યું મેં કે તમે કોન્ટ્રાક્ટરને પણ સાથે રાખજો, એને પણ ધ્યાનમાં આવે। જી, તો કોન્ટ્રાક્ટરે શું તમને જવાબ આપ્યો કે જે જવાબદાર અધિકારી છે તેમણે શું જવાબ આપ્યો તમને? મારે તો અધિકારીને ઓળખું ને, સરકારના અધિકારીને ઓળખું। જો તો અધિકારીએ શું જવાબ આપ્યો? અધિકારીએ કહ્યું કે આ બધું જોડાઈ લઈશું, મેં કે જોડાવાનું નથી, આ નવેસરથી નવું કામ થવું જોઈએ કારણ કે વર્ષો પછી આ કામ થતું હોય કેનાલનું અને એમાં ગુણવત્તા તો ચોક્કસ જળવાવી જોઈએ અને બધાના પરસેવાનો ટેક્સનો પૈસો છે, એમાં 19-20 નહીં ચાલે। જી બિલકુલ, તમારા જેવા નેતાઓની આ રાજ્યને જરૂર છે, આ રાજ્યની સામાન્ય જનતાને જરૂર છે। અન્ય નેતાઓ, અન્ય જે રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ છે તેમને શું તમે સંદેશો આપશો? નહીં, અન્યને તો અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે
આખી ગુજરાત સરકારના મંત્રીઓને એમને ધારાસભ્યોને કે સરકારી કામમાં કઈ પણ ચલાવી નથી, રોડ રસ્તા ગટર વ્યવસ્થા લાઈટ પાણી બધામાં પણ જાગૃત પ્રતિનિધિ તરીકે 1 રૂપિયો પણ પ્રજાનો પૈસો વેડફાય નહીં એની ચિંતા કરવાની છે. ઓકે, આભાર અર્જુનસિંહ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે આપણે અર્જુનસિંહ ચૌહાણ સાથે વાત કરી, જેઓ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે, તેમણે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહેલું છે કે કઈ પણ જગ્યાએ એ કચાશ રહી જતી હોય છે, સરકારી કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તો અમને જાણ કરો. ક્યાંય પણ એ નબળી ગુણવત્તાનું કામ ચલાવી લેવામાં નહીં આવે. સામાન્ય જનતાના ટેક્સના પૈસા છે તે આ કામોની અંદર વપરાતા હોય છે, એટલે કે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ એ ભ્રષ્ટાચાર ચલાવી લેતા હોય છે તો સીધા જ તમને અમે જાણ કરીશું. આવી વાત પણ એ ત્યાંના સ્થાનિક નેતાઓને ભૂપેન્દ્ર પટેલ જેઓ રાજ્યના મુખ્યમંત્રી છે તેમણે કરેલી છે. અર્જુનસિંહ ચૌહાણ જેઓ એક જાગૃત નેતા પૂર્વ મંત્રી છે, તે વિસ્તારનું છેલ્લા કેટલાય સમયથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. એ અર્જુનસિંહ ચૌહાણે તેમના વિસ્તારની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો એ ભ્રષ્ટાચારની અત્યારે પોલ ખોલી છે અને તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં અમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરીશું કે આવા કોન્ટ્રાક્ટરોને સરકારી કામના કોન્ટ્રાક્ટમાંથી દૂર રાખવામાં આવે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.